આ વિશ્વની સૌથી મોટી શાળા છે માતાપિતાની શીખ. પુસ્તક વગર પાઠ ભણાવી જીવન જીવવાની આપે શીખ. સંતાનોને સફળતાના શિખરોને સર કરવાની આપે શીખ. અશ્વિન કહે માતાપિતાની સેવા કરવાની એ મોટી શીખ. દુનિયામાં કેટલીય શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ હોય, છતાં જીવનની સાચી અને મૂળભૂત શાળા તો આપણા માતાપિતા જ છે. આ વિશ્વની સૌથી મોટી શાળા છે માતાપિતાની શીખ. બાળકનું પ્રથમ શિક્ષણ ઘરેથી શરૂ થાય છે. બાળક બોલવું શીખે, ચાલવું શીખે, વર્તવું શીખે, આ બધું માતાપિતાની પાસેથી જ શીખે છે. શાળાઓ આપણને વિષયો શીખવે છે, પરંતુ જીવન જીવવાની સમજ, સંસ્કાર, માનવતા, સન્માન, પ્રેમ આ બધું માતાપિતાની શીખ છે. એટલે જ માતાપિતાની શીખને વિશ્વની સૌથી મોટી શાળા કહેવામાં આવી છે. પુસ્તક વગર પાઠ ભણાવી જીવન જીવવાની આપે શીખ. માતાપિતા આપણને પુસ્તકો વગર જ જીવનના પાઠ ભણાવે છે. તેઓ પોતાના અનુભવથી, પોતાના વર્તનથી અને પોતાના ત્યાગથી આપણને શીખવે છે. સાચું ખોટું શું છે, મહેનતનું મૂલ્ય શું છે, સંબંધો કેવી રીતે જાળવવા, મુશ્કેલ સમયમાં હિંમત કેવી રીતે રાખવી, આ પાઠો કોઈ પુસ્તકમાં નથી મળતા, પરંતુ જીવન માટે સૌથી વધુ જરૂરી હોય છે. માતાપિતા આપણને માત્ર શબ્દોથી નહીં, પરંતુ પોતાના જીવનના ઉદાહરણથી શીખવે છે. સંતાનોને સફળતાના શિખરોને સર કરવાની આપે શીખ. માતાપિતાના ત્યાગ અને માર્ગદર્શન અજોડ હોય છે. દરેક માતાપિતા ઈચ્છે છે કે તેમના સંતાનો સફળ બને, આગળ વધે અને જીવનમાં ઊંચાઈઓ સર કરે. તેઓ પોતાનો આરામ, પોતાની ઈચ્છાઓ અને ઘણીવાર પોતાના સપનાઓનો ત્યાગ કરીને સંતાનો માટે મહેનત કરે છે. તેમની પ્રેરણા, આશીર્વાદ અને માર્ગદર્શન સંતાનોને આગળ વધવાની શક્તિ આપે છે. સફળતા માત્ર ડિગ્રી કે પૈસાથી નથી મળતી, પરંતુ સંસ્કાર, મહેનત અને આત્મવિશ્વાસથી મળે છે અને આ બધું માતાપિતા જ શીખવે છે. અશ્વિન કહે માતાપિતાની સેવા કરવાની એ મોટી શીખ. જ્યારે માતાપિતા આપણને જીવનભર શીખવે, સંભાળે અને આગળ ધપાવે, ત્યારે સંતાનોનું કર્તવ્ય બને છે કે તેઓ તેમની સેવા કરે, તેમનું સન્માન કરે અને તેમનો આભાર માને. માતાપિતાની સેવા કરવી એ માત્ર ફરજ નહીં પરંતુ જીવનની સૌથી મોટી શીખ અને સંસ્કાર છે. તેમનો આશીર્વાદ જીવનમાં શાંતિ, સુખ અને સફળતાનું મૂળ બને છે. માતાપિતા માત્ર આપણા જન્મદાતા નથી, પરંતુ આપણા પ્રથમ ગુરુ, માર્ગદર્શક અને જીવનના સાચા શિક્ષક છે. આપણે તેમના ત્યાગને સમજીને, તેમને સન્માન આપી, તેમની સેવા કરીને, આપણા જીવનને સાચા અર્થમાં સફળ બનાવીએ.